નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6માં હિન્દી વિષયમાં ચેપ્ટર 2 બીજું ચેપ્ટર અનૂઠે ઇન્સાન તેના વિશે અભ્યાસ કરવાનો છે. વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટરની અંદર બે એવા વ્યક્તિ, અનૂઠે એટલે બધાથી અલગ, કંઈક ડિફરન્ટ હોય એવા વ્યક્તિની વાત કરી છે, જેમાં બે નાની નાની કહાની આપી છે. બે પાર્ટમાં એક નેપોલિયન છે તેના વિશે વાત કરેલી છે અને એક કૌમુદી છે. તે બંને બધાથી અલગ છે, કંઈક ડિફરન્ટ છે. ડિફરન્ટ એટલે તેનામાં કંઈક ખાસિયત છે, કંઈક સારી વસ્તુ છે, તેની વાત કરી છે. તો આપણે સૌ પ્રથમ જોઈએ, અહીંયા પર એસા થા નેપોલિયન એવો પહેલો પાર્ટ આપેલો છે. આ ચેપ્ટર છે તેમાં બે પાર્ટ છે. પહેલા પાર્ટમાં આપણે નેપોલિયન વિશે જોઈએ. તો નેપોલિયન હતો એ એક સત્યવાદી છોકરો હતો, એટલે કે હંમેશા સાચું જ બોલતો હતો, ક્યારેય ખોટું ન બોલતો હતો. તો આપણે તેનો વિસ્તારથી અભ્યાસ કરીએ. નેપોલિયન જબ છોટા લડકા થા તભી સે વહ સત્યવાદી થા. હવે નેપોલિયન છે એ જ્યારે નાનો હતો ત્યારથી જ એ હંમેશા સાચું બોલતો હતો, સત્યવાદી હતો. एक दिन वह अपनी बहन इलाइजा के साथ आँख મીચોની ખેલ रहा था. હવે એક દિવસ એ શું કરે છે, પોતાની બહેન હોય છે, તેનું નામ શું હોય છે, ઇલાઇજા. ઇલાઇજા સાથે આંખ મીચોની તે રમી રહ્યો હતો. इलाइजा छिपी थी और नेपोलियन उसे ढूंढने के लिए इधर उधर दौड़ रहा था. હવે ઇલાઇજા છે એ તો છુપાઈ જાય છે, પછી નેપોલિયન છે એ શું કરે છે, તેને શોધવા માટે આમ તેમ દોડે છે. અચાનક વહ એક લડકી સે જા ટકરાયા. હવે આપણે આંખે પાટો બાંધેલો હોય તો આપણે કોઈ જોડે ટકરાઈ જઈએ ને, તો એ પણ એક છોકરી જોડે ટકરાઈ જાય છે, ભટકાય છે. લડકી અમૃત બેચને કે લીએ જા રહી થી. હવે છોકરી છે એની પાસે ટોપલી હતી, બાસ્કેટ હતું, તેમાં અમૃદ હતા. અમૃદ એટલે જામફળ, એક ફ્રૂટ છે, જેના કારણે શું થાય છે કે નેપોલિયન કે ટકરાને સે ઉસકી ટોકરી નીચે ગીર પડી. હવે નેપોલિયન છે તેની જોડે ટકરાય છે પેલી છોકરી જોડે, તો એના જે અમૃદ જામફળ હોય છે તે નીચે પડી જાય છે. कीचड़ होने के कारण उसके सारे अमरूद खराब हो गए. હવે ત્યાં નીચે શું હતું, કીચડ હતું. કીચડ એટલે કે ત્યાં ગંદુ હતું, એટલા માટે તેના બધા જ જામફળ ખરાબ થઈ જાય છે. વહ રોતી હુઈ કહને લગી, અબ માँ को मैं क्या જવાબ दूंगी. હવે આપણે પાસે કોઈ વસ્તુ હોય એ તૂટી જાય, પડી જાય, ખરાબ થઈ જાય તો આપણે પણ રડવા લાગીએ ને, કે હવે ઘરે જઈને હું મમ્મીને શું જવાબ આપીશ, એવું એ છોકરી પણ વિચારે છે. ઇલાઇજા કહને લગી, ચલો ભૈયા હમ યહાં સે ભાગ ચલે. હવે એની બહેન છે, કોની બહેન, નેપોલિયનની, એ એના ભાઈને કહે છે કે ચલો ભૈયા હમ યહાં સે ભાગ ચલે, એટલે કે આપણે અહીંથી ભાગી જઈએ. નહીં બહન, હમારે કારણ હી તો ઇસકી હાનિ હુઈ હૈ. હાનિ એટલે નુકસાન, કે આપણા કારણે તો એને નુકસાન થયું છે. यह कहकर नेपोलियन ने जेब में रखे 3 छोटे सिक्के उस लड़की को देकर कहा, बहन मेरे पास ये 3 ही सिक्के हैं, तुम इन्हें ले लो. હવે આગળ નેપોલિયન છે એ શું કહે છે, એવું કહે છે કે આપણા કારણે તો તેને નુકસાન થયું છે, એવું કહી અને પોતાના ખીચામાં જે 2-3 સિક્કા હતા એ 3 સિક્કા કાઢી અને તે તો છોકરીને આપે છે અને કહે છે કે બહેન મારી પાસે તો આ 3 સિક્કા જ છે, તું એને લઈ લે. इन 3 સિક્કો से क्या होगा, मेरी माँ मुझे बहुत मारेगी. લડકીને કહા. હવે છોકરી શું કહે છે કે આ 3 સિક્કાથી કંઈ જ નહીં થાય, મારી માँ મને મારશે. अच्छा तो तुम हमारे साथ घर चलो, हम तुम्हें अपनी माँ से और पैसे दिलवा देंगे. હવે નેપોલિયન તો એને કહે છે કે તું અમારી સાથે ઘરે આવ, અમે તને બીજા પૈસા અપાવશું.
इस पर इलाइजा ने नेपोलियन से कहा, भाई इसे घर ले चलोगे तो माँ नाराज होगी. હવે અહીંયા ઇલાઇજા એવું કહે છે કે તું એને ઘરે લઈ જઈશ તો માँ આપણા પર ગુસ્સે થશે, નારાજ થશે. नेपोलियन नहीं माना. नेपोलियन तो मानतो नहीं. वह उस लड़की को अपने साथ घर ले गया. माँ को घटना की जानकारी देकर वह बोला, माँ आप मुझे जो जेब खर्च देती है उसमें से इस लड़की को पैसे दे दीजिए. હવે નેપોલિયન શું કરે છે, એની માને બધું જ સાચું સાચું કહી દે છે અને કહે છે કે તમે મને જે જેબ ખર્ચ એટલે આપણને જે પણ પૈસા મળતા હોય ને પોકેટ મની વાપરવા માટે, મમ્મી અથવા પપ્પા આપણને જે પણ પૈસા આપતા હોય એમાંથી એ છોકરીને મદદ કરે છે કે મારા જે વાપરવાનો ખર્ચ છે, મારો જે પોતાનો ખર્ચ, એમાંથી તું આ છોકરીને પૈસા આપી દે. ठीक है, मैं तुम्हारी सच्चाई से खुश हूँ, मगर याद रखना अब तुम्हें 1 महीने तक जेब खर्च के लिए कुछ भी नहीं मिलेगा. माँ ने कहा. હવે માँ એ સાંભળીને ખુશ થાય છે કે મારો છોકરો આટલો સત્યવાદી છે. પછી એ શું કહે છે કે વાંધો નહીં, એની માँ એવું કહે છે કે વાંધો નહીં, તને તારી સચ્ચાઈથી હું ખુશ છું, પણ તને 1 મહિના સુધી કંઈ પણ વાપરવા મળશે નહીં. ठीक है माँ, नेपोलियन ने हंसते हुए कहा. એટલે એ તો હસતા હસતા કહે છે કે સારું माँ. माँ ने उस लड़की को 2 बड़े सिक्के दिए. वह खुशी खुशी घर लौट गई. नेपोलियन को धक्का देने की सजा तो मिली, परंतु सत्य के पथ पर चलने के कारण उसे यह सजा भुगतने में अद्भुत आनंद आया. હવે એને તો સજા મળી ને, નેપોલિયનને પણ સજા મળી કે એણે એની માએ નેપોલિયનના ભાગના 2 સિક્કા છોકરીને આપી દીધા. તો નેપોલિયનને તો આખા મહિના સુધી કંઈ જ પણ પૈસા વાપરવા ન મળ્યા. તો નેપોલિયનને જે ધક્કો લાગ્યો નેપોલિયનથી, એના કારણે શું થયું કે એને સજા મળી, પણ એ સજામાં પણ એને આનંદ મળ્યો, કારણ કે એ સાચું બોલ્યો છે. તો હંમેશા આપણે સાચું બોલીએ તો આપણને અંદરથી એક આપણું મન છે એ ખુશ થઈ જાય છે, આપણને સારી ફિલિંગ આવે છે. वास्तव में नेपोलियन सच्चाई के पथ पर चलने वाला इंसान था. बचपन से ही उसे खुद पर दृढ़ विश्वास था और दृढ़ इच्छा शक्ति भी. હવે રિયલમાં જે નેપોલિયન છે એ તો સત્યના પથ પર, સત્યના રસ્તા પર ચાલવાવાળો માણસ હતો અને બાળપણથી જ એને પોતાના પર દૃઢ વિશ્વાસ હતો, એટલે કે કોન્ફિડન્સ હતું, સેલ્ફ કોન્ફિડન્સ હતું અને દૃઢ ઈચ્છાશક્તિ બી થી, એટલે એને કંઈ પણ કરી છૂટવાની એનામાં ભાવના હતી. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા પર જે ચેપ્ટર 2 છે એનો પહેલો ભાગ જોયો. એસા થા નેપોલિયન. નેપોલિયનનું પૂરું નામ શું હતું? નેપોલિયન બોનાપાર્ટ. એ મોટા થઈને એક મહાન શાસક બન્યા. ઓકે, ત્યાર પછી બીજો પાર્ટ છે સચ્ચા દાન. અહીંયા પર કૌમુદી નામની એક છોકરી છે, તેની વાત કરી છે કે એ દેશ માટે તે પોતાનું બધા જ ઘરેણાં છે, બધી વસ્તુઓ છે એનો ત્યાગ કરે છે અને એ રીતે એ સાચું દાન આપે છે. તો આપણે તેનો વિસ્તારથી અભ્યાસ કરીએ. मालबार केरल की बात है. वहाँ बडगरा नाम के एक गांव में सभा का आयोजन किया गया. હવે માલબાર જે કેરળ છે ત્યાંનું એક ગામ છે બડગરા. ત્યાં એક વખત શું થયું? સભા એટલે કે મીટિંગનું આયોજન કરવામાં આવ્યું. गांधी ने अपने भाषण में सभा में उपस्थित सभी बहनों से जेवरों की भीख मांगी. હવે ત્યાં ગાંધીજી ઉપસ્થિત થયા અને ત્યાં જેટલા પણ સ્ત્રીઓ બહેનો હતા એમની પાસે એમણે ઝેવરો એટલે ઘરેણાની ભીખ માગી, એટલે ઘરેણા માગ્યા. શા માટે માગ્યા? કેમ કે ત્યારે આપણા દેશમાં ખૂબ જ ઘણા બધા આંદોલનો ચાલતા હતા. જ્યારે અંગ્રેજો આપણા દેશમાં હતા ને ત્યારે પૈસા અને ખાસ જરૂર હતી. એટલા માટે ગાંધીજી બધા ગામમાં ફરી અને બધા પાસે ઝેવરો, ઘરેણા, પૈસા એવું
ભેગું કરતા હતા અને એનાથી આંદોલનમાં જે કંઈ પણ સહાય થતી એ કરતા હતા. તો ગાંધીજી પોતાની સભામાં ભાષણમાં કહે છે કે બહેનો, તમારી પાસેથી જેટલું શક્ય હોય એટલું તમે અમને ઘરેણાં ઝેવર આપો. બહુત સી વસ્તુએ ભેટ મેં મિલી. હવે ઘણી બધી વસ્તુઓ એને ગિફ્ટમાં મળે છે, ભેટ આપે છે. अपना भाषण समाप्त करके ગાંધીજી ઉनको નીલામ કરને લગે. હવે પોતાનું ભાષણ પૂરું થાય છે, એ પોતે લેક્ચર આપે છે અને પોતાનું ભાષણ પૂરું થાય છે પછી એ બધું નીલામ કરવા લાગ્યા. નીલામ એટલે બોલી લગાવે છે. કોઈ પણ વસ્તુ હોય એને જ્યારે વેચવા મુકાય તો ઘણી વખત બોલી લગાવવામાં આવે છે કે આના આટલા પૈસા છે એ રીતે. તો એને નીલામ કરે છે. उसी समय कौमुदी नाम की 16 वर्ष की कन्या धीरे से मंच पर चढ़ाई. હવે અચાનક ગાંધીજી જ્યાં હતા એ મંચ પર, એ સ્ટેજ ઉપર એક 16 વર્ષની કૌમુદી સ્ટેજ ઉપર આવી અને બોલે છે. उसने एक हाथ की सोने की चूड़ी उतारी और उसे गांधी जी को देते हुए बोली, क्या आप मुझे अपने हस्ताक्षर देंगे? હવે એ કૌમુદી છે એ શું કરે છે, પોતાના એક હાથની ચૂડી એટલે બંગડી ઉતારે છે અને ગાંધીજીને કહે છે કે શું તમે મને તમારા હસ્તાક્ષર એટલે તમારી સહી કરીને આપશો? ગાંધीजी हस्ताक्षर कर ही रहे थे कि उसने दूसरे हाथ की चूड़ी भी उतार दी. હવે બીજા હાથમાં એણે ચૂડી બંગડી પહેરી હતી એ સોનાની હતી તો એ પણ એણે ઉતારી દીધી. यह देखकर गांधीजी ने कहा, अरे पगली, दोनों चूड़ियाँ देने की ज़रूरत नहीं है. હવે ગાંધીજી એને કહે છે કે બંને બંગડીઓ આપવાની જરૂર નથી. એક ही चूड़ी लेकर मैं तुम्हें अपने हस्ताक्षर दे दूंगा. એટલે કે એક બંગડી આપીશ તો પણ હું તને મારા સિગ્નેચર, મારી સહી છે એ કરી આપીશ, ઓટોગ્રાફ. સિગ્નેચરને શું કહેવાય? આપણે કોઈ સારી વ્યક્તિ હોય છે, કોઈ રેપ્યુટેડ વ્યક્તિ હોય તો એની આપણે સાઇન લઈ તો એને ઓટોગ્રાફ કહેવાય છે. इसके उत्तर में कौमुदी ने अपने गले का स्वर्णहार उतार लिया. गांधीजी ने पूछा, तुमने अपने माता पिता से आज्ञा ले ली है ना? હવે એ તો એના ગળામાં પહેરેલો સ્વર્ણહાર એટલે સોનાનો હાર, એ પણ ઉતારીને એ ગાંધીજીને આપી દે છે. તો ગાંધીજી શું કહે છે કે તે તારા માતા પિતાને આજ્ઞા લીધી? પૂછ્યું. बिना कोई उत्तर दिए उसने कानों से रक्त जड़ित बूंदे भी निकाल ली. હવે કાનમાં એમણે રત્નજડિત બુંદે એટલે કાનોમાં તો હીરાવાળી બુટ્ટી પહેરી હતી એ પણ એણે ઉતારી અને ગાંધીજીને આપી દીધી. गांधीजी ने पूछा, तुमने इन आभूषणों को देने के लिए अपने माता पिता से आज्ञा ले ली है ना? હવે પાછા ફરીવાર ગાંધીજી એને પૂછે છે કે તે તારા માતા પિતાને પૂછ્યું? कौमुदी कुछ उत्तर देती इससे पहले ही किसी ने कहा, इसके पिता तो यही है ना? હવે કોઈ બીજું એને જવાબ આપે એ પહેલાં જ કોઈ બોલે છે કે એના પિતા તો અહીંયા જ છે. मानपत्रों की नीलामी में वहीं तो बोली लगाकर आपकी मदद कर रहे हैं. એટલે જે કંઈ પણ મળ્યું હતું, માનપત્ર એટલે આદરથી મળેલો પત્ર જેમાં ગાંધીજીએ પોતાની વાત રજૂ કરેલી હોય તેના પર જે કૌમુદી છે એના પિતા સેવા કરાવી રહ્યા છે એટલે બધાની સહી લઈ અને પોતે સેવા કરે છે. अब गांधीजी ने कौमुदी से कहा, तुम्हें यह तो मालूम होगा कि ये गहने दे देने के बाद तुम फिर नए गहने नहीं बनवा सकोगी. હવે ઘરેણાં આપણે એક વખત કોઈને દાનમાં આપી દઈએ પછી આપણે ઘરેણાં બનાવી શકીએ નહીં, કેમ કે સોનાના ઘરેણાં હોય તો તેનો ભાવ છે એ ખૂબ જ વધારે હોય છે, તેનું મૂલ્ય ખૂબ વધારે હોય છે. કૌમુદીને यह शर्त दृढ़तापूर्वक स्वीकार कर ली. હવે કૌમુદી તો કોન્ફિડન્સ સાથે એ બોલે છે, એ સ્વીકારી લે છે. गांधीजी ने हस्ताक्षर करने के बाद यह वाक्य लिख दिया. હવે એ ઓટોગ્રાફ આપે છે ગાંધીજી, પોતાની સહી કરે છે અને પછી લખી આપે છે, तुम्हारे इन आभूषणों की अपेक्षा तुम्हारा त्याग ही सच्चा आभूषण है.
સચ હૈ દેશ પ્રેમ સે બઢકર કુછ નહીં. હવે ગાંધીજી શું લખે છે કે તારા જે આભૂષણોની તે ત્યાગ કર્યો છે એના પ્રમાણે તારું જે સાચું આભૂષણ, સાચું ઘરેણું શું છે? તારો ત્યાગ છે. તે આભૂષણોનો ત્યાગ કર્યો એ સાચું દાન નથી, પણ સાચું દાન શું છે કે તે તારામાં જે ત્યાગની ભાવના છે. તો અહીંયા પર જે કૌમુદી છે એના માટે આપણે એવું કહી શકીએ કે દેશ પ્રેમથી વધારે કંઈ જ નથી. દેશ પ્રેમ સે બઢકર કુછ નહીં. આ વાક્ય કૌમુદીએ સાબિત કરી દીધું છે કે હંમેશા આપણે દેશ માટે કંઈ પણ કરીએ તો એ ઓછું જ છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીં આ ચેપ્ટરમાં 2 અનૂઠે ઇન્સાન એટલે અનોખા વ્યક્તિ વિશે વાત કરી. એક છે નેપોલિયન, જે હંમેશા સાચું બોલતો હતો, અને બીજી છે કૌમુદી, જેનામાં દેશપ્રેમની ભાવના હતી. દેશપ્રેમ માટે એ તો પોતાના ઘરેણાનો પણ ત્યાગ કરી દે છે. ઓકે, હવે જે PDF મોકલવામાં આવે તે તમારે તમારી હિન્દી ફેર નોટની અંદર સ્વચ્છ અને સુંદર અક્ષરે લખી લેવાની છે. ઓકે, થેન્ક યુ.